એન્જિનિયર સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન એ લાલ બંગલો આગળ કચેરી જીવીસીબી છે. અચ્છા, હવે હમણાં હાલમાં સ્માર્ટ મીટર આપણે લગાડવાની કાર્યવાહી કરીએ છીએ અને ઘણી જગ્યાએ આપણે લાગી પણ ગયા છે અને સરકારની યોજના હેઠળ આપણે આ બધી જગ્યાએ અત્યારે કોઈ ચાર્જિસ વગર મીટર લગાવીએ છીએ અને આ મીટરના ઘણા બધા ફાયદાઓ છે. પરંતુ હાલમાં અમુક અપૂરતી માહિતીના આધારે અને ખોટા મેસેજીસ કરવાના હિસાબે લોકોમાં અને ગ્રાહકોમાં ખોટી ગેરસમજ ઊભી કરાયેલી છે અને એના કારણે આપણે સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળે છે. એટલે આ વિરોધ બહુ વધારે ન જાય અને લોકોમાં પણ સાચી માહિતી પ્રાપ્ત થાય અને લોકો આ સ્માર્ટ મીટરના લાભથી વંચિત ના રહે અને એના લાભોથી એમને પૂરતી માહિતી મળી શકે એના માટે આપણે આ વિરોધ જે એવો કરવામાં આવે છે કે સ્માર્ટ મીટર વધારે ભાગે છે પણ એવું સ્માર્ટ મીટર વધારે ભાગતું નથી એ સાબિત કરવા માટે હાલમાં આપણને એક અમારા જ કચેરી હેઠળ આવતા કાર્યક્ષેત્રમાં જે ગ્રાહક છે કિરીટસિંહ દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો અને એમનું જ એક સજેશન હતું કે સાહેબ આપણે સ્માર્ટ મીટરની સાથે એક પેરેલલમાં સાથે એક બીજું મીટર લગાડી દઈએ કે જે જૂનું ઓલરેડી આપણું અત્યારે જગ્યાએ લાગેલું છે તો એ બંને મીટરનું કમ્પેરિઝન આપણને જોવા મળે અને એ જે કાંઈ ડેટા એનાલિસિસ થાય એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ સ્માર્ટ મીટર અને આ મીટરના ચાર્જિસમાં અને યુનિટ કન્ઝપ્શનમાં કોઈ ફેર નથી અને એ વસ્તુ કરવા માટે અમે પણ સહમત થઈ ગયા છે. એટલે અમારી ઓથોરિટીએ પણ કીધું કે હા આપણે એક જગ્યાએ આપણી રીતના આ રીતે ઇન્સ્ટોલ કરી અને જેનાથી આ કોઈ ગેરસમજ જે ફેલાણી છે એ આના ડેટા એનાલિસિસના આધારે આપણે બધાને લોકો સુધી આ નેગેટિવ જે મેસેજ છે એને આપણે પોઝિટિવ વસ્તુમાં આપણે કન્વર્ટ કરી શકીએ અને સાચી માહિતી આપી શકીએ. મારું નામ કિરીટસિંહવાળા છે. હું એક જાગૃત નાગરિક છું. પીજીવીસીએલમાં જે લોકો સ્માર્ટ મીટર નખાવી ગયા છે બરાબર, હવે એ બાબતની અમને થોડી શંકા હતી. અમે રજૂઆત કરી પણ અહીંના જામનગર પીજીવીસીએલ પાસે એ ઓથોરિટી નહોતી એટલે જેથી કરીને અમે ઉર્જા મંત્રાલયમાં સેવહરી સાહેબ સચિવ છે એમને મેં રજૂઆત કરેલી કે ભાઈ એમજીવીસીએલ છે એ ભારતમાં જ છે તો એમજીવીસીએલની અંદર ટૂંકમાં પરિપત્ર બહાર પડેલો છે ને અહીંયા સૂચના મળેલી છે તો જામનગરમાં શું કામ સૂચના નથી મળી. વહેલી તકે સૂચના અપાવો કે જેથી કરીને અમારે ત્યાં ચેક મીટર નાખી જાય, કારણ કે મીટર ભાગતા હોય એવી ઘણી બધી જગ્યાએથી કમ્પ્લેનો આવતી હોય છે. ઘણા બધા લોકોએ એવું કીધેલું છે કે આ મીટર સ્માર્ટ મીટર છે ભાગે છે, એટલે ભાગે છે કે નથી ભાગતા એના માટે પરીક્ષણ કરવા માટે મારી એક અંગત રિક્વેસ્ટ હતી કે દરેકના ઘરે આવી રીતના ચેક મીટર નાખે. એટલે હું માનું છું ત્યાં સુધી કદાચ સૌરાષ્ટ્રનું પેલું મીટર મારે ત્યાં લાગ્યું હશે, પણ હું તો એવું કહું છું કે લોંગ ટાઈમ માટે દરેકના રહેણાંક અથવા એની ઓફિસમાં આવા મીટર નાખે જેથી કરીને ટૂંકમાં ખબર પડે કે ભાઈ સ્માર્ટ મીટર ખોટું છે કે નહીં. જો ખોટું હશે તો આ જે પીજીવીસીએલનું મીટર છે એમાં ખબર પડી જશે અને ખોટું નહીં હોય તો બેના રીડિંગ સાથે આવશે.